નમસ્તે મિત્રો, પ્રેરણાત્મક વાર્તાઓ આપણને જીવનમાં નવી પ્રેરણા પૂરી પાડે છે, જીવન જીવવાનો ઉત્સાહ જગાડે છે. તો મિત્રો, આવી જ એક સુંદર મજાની પ્રેરણાત્મક વાર્તા આજે હું તમારી સમક્ષ લઈને આવ્યો છું. આ વાર્તા હું આશા રાખું છું કે આપ સૌને ગમશે અને જીવનમાં કોઈ નવી એક દિશા બતાવશે. શરૂ કરીએ આજની પ્રેરણાત્મક વાર્તા. કોઈ એક નગરમાં પ્રેમાનંદ નામનો એક વ્યક્તિ રહેતો હતો. તેને હંમેશા એવું લાગતું હતું કે તેમનાથી વધારે દુઃખી આ સંસારમાં બીજું કોઈ નથી. જ્યારે પણ કોઈ બીજો માણસ તેની સાથે વાત કરતો કે તરત જ પ્રેમાનંદ સામેની વ્યક્તિને પોતાની સમસ્યાઓ જણાવવાનું શરૂ કરી દેતો હતો. થોડી વાર પછી તેની પાસે આવેલો વ્યક્તિ ઊભો થઈને ત્યાંથી જતો રહેતો. આ કારણે પ્રેમાનંદ વધારે ચિંતામાં પડી જતો અને તે વિચારતો કે કોઈ મારી વાત સાંભળવા પણ તૈયાર નથી. એક દિવસ પ્રેમાનંદને સમાચાર મળ્યા કે તેના નગરમાં એક સંત આવી રહ્યા છે, જેની પાસે તમામ સમસ્યાઓનો ઉકેલ છે. આવું જાણીને પ્રેમાનંદ તરત જ તે સાધુ પાસે પહોંચી ગયો. આ સંતની સાથે હંમેશા એક મોટો કાફલો આવતો, જેમાં ઘણા બધા ઊંટ પણ હતા. પ્રેમાનંદ તે સંત પાસે પહોંચી ગયો અને સંતને કહ્યું, ગુરુજી, મેં તમારા વિશે ખૂબ સાંભળ્યું છે કે તમે બધી સમસ્યાઓ હલ કરો છો. તમારી પાસે દરેક મુશ્કેલીઓનું સમાધાન છે. હું ખૂબ જ દુઃખી વ્યક્તિ છું. મારી આસપાસ હંમેશના માટે અનેક મુશ્કેલીઓ ઘેરાયેલી રહે છે. જીવનની એક સમસ્યાને હું ઉકેલું છું તો તરત જ બીજી સમસ્યા જન્મ લે છે. હું મારી આપવીતી જ્યારે કોઈને સંભળાવું છું તો કોઈને સાંભળવામાં રસ જ નથી. આ દુનિયા ખૂબ મતલબી અને સ્વાર્થી બની ગઈ છે. હવે તમે જ મને રસ્તો બતાવો. હું શું કરું? મુશ્કેલીઓના ઉકેલ માટે મેં તમારું મોટું નામ સાંભળ્યું છે. ગુરુજી, આપ મારી સમસ્યાઓ ઉકેલી આપો. સંતે પ્રેમાનંદની વાત ખૂબ ધ્યાનથી સાંભળી અને કહ્યું, ભાઈ, અત્યારે તો હું ખૂબ થાકી ગયો છું, પરંતુ કાલે સવારે હું ચોક્કસ તારી સમસ્યાનું નિરાકરણ કરી આપીશ. આ દરમિયાન તું મારું એક કામ કરી આપ. મારા ઊંટોની સાર સંભાળ રાખનાર વ્યક્તિ બીમાર પડી ગયો છે. આજે રાત્રે તું આ ઊંટોની દેખભાળ રાખી આપ અને જ્યારે બધા ઊંટ સૂઈ જાય ત્યારે તું પણ સૂઈ જજે. હું કાલે સવારે તારી સાથે વાત કરીશ. બીજા દિવસે મહાત્માએ તે માણસને બોલાવ્યો. પ્રેમાનંદની આંખો લાલ થઈ ગઈ હતી. મહાત્માએ પૂછ્યું, પ્રેમાનંદ, કાલે રાત્રે કેવી ઊંઘ આવી તે કહે. પ્રેમાનંદે સાધુને કહ્યું, ગુરુજી, મને આખી રાત ઊંઘ જ નથી આવી. તમે કહ્યું હતું કે જ્યારે બધા ઊંટ બેસી જાય ત્યાર પછી સૂઈ જજે, પરંતુ એવું થયું જ નહીં. જ્યારે હું પ્રયત્ન કરીને એક ઊંટને બેસાડતો કે તરત જ બીજો ઊંટ ઊભો થઈ જતો. બધા ઊંટ એક સાથે બેઠા જ નહીં, તેથી હું આખી રાત ઊંઘી જ ન શક્યો. મહાત્માજીએ હસતા હસતા કહ્યું, મને ખબર જ હતી કે આટલા બધા ઊંટ એક સાથે ક્યારેય બેસી શકે નહીં, છતાં પણ મેં તને આમ કરવા કહ્યું. આ સાંભળીને તે વ્યક્તિ ગુસ્સે થઈ ગયો અને બોલ્યો, મહાત્માજી, હું તમારી પાસે સમાધાન માંગવા આવ્યો હતો, પરંતુ તમે પણ મને પરેશાન કર્યો. મહાત્માએ કહ્યું, ના ભાઈ, ખરેખર તો આ જ તારી સમસ્યાનું સમાધાન છે. આ સંસારના કોઈ પણ વ્યક્તિની સમસ્યાઓ આ ઊંટોની માફક હોય છે. એક પૂરી થશે તો તરત જ બીજી પેદા થઈ જશે. તેથી બધી સમસ્યાઓનો અંત આવે તેની રાહ જોઈશું તો તું ક્યારેય શાંતિથી જીવી શકીશ જ નહીં. મુશ્કેલીઓ તો જીવનનો એક ભાગ છે. તેનો અનુભવ કરતા કરતા જીવનનો આનંદ માણો. જીવનમાં સુખી અને પ્રસન્ન રહેવાનો આ એકમાત્ર ઉપાય છે. આ સંસારમાં કોઈને તમારી સમસ્યાઓ સાંભળવામાં રસ નથી, કારણ કે તેમની પણ પોતાની અનેક મુશ્કેલીઓ છે. મહાત્માજીની વાત સાંભળીને પ્રેમાનંદના ચહેરા પર ખુશી અને પ્રસન્નતાના ભાવો દેખાવા લાગ્યા. તેને જીવન જીવવાનો સાર અને મુશ્કેલીઓનો મુકાબલો કરવાનો મંત્ર મળી ગયો. મિત્રો, આ વાર્તામાંથી આપણે પણ પ્રેરણા લઈએ અને મુશ્કેલીઓનો સ્વીકાર કરીને તેનો સામનો કરીએ અને હકારાત્મક વિચારો સાથે આગળ વધીએ. સફળતા જરૂર મળશે. મિત્રો, આ વાર્તા ગમી હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમૃતવાણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. વાર્તા સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.